હેલો, જય માતાજી મિત્રો। આજે હું આવી ગઈ હતી ગિરનારમાં। હા, અને ભવનાથની અંદર મેળામાં મહાશિવરાત્રિ નિમિત્તે અહીંયા મિની કુંભ મેળો ભરાય છે। એટલે આપણે ગિરનાર ચડવાનો સંકલ્પ કરેલો। એટલે સૌપ્રથમ આપણે મહાદેવના નામનું પવિત્ર તિલક કરાવ્યું અને હર હર મહાદેવના નારા સાથે પવિત્ર યાત્રા શરૂ કરી। અને અહીંયા થોડીક વાર છે દાદરા ચડતા ગયા અને થાક લાગી એટલે પછી આરામ કરતા બેસતા ગયા। એવી રીતે થોડોક છે વચ્ચે આરામ કરી અને આપણે દાદરા ચડવાનું શરૂ રાખ્યું હતું। આપણી યાત્રા શરૂ હતી। અહીંયા થોડોક થાક ખાવા બેસી ગયા અને સરસ મજાના વાંદરાભાઈ મળી ગયા તો આપણે તેને બિસ્કિટ ખવડાવી દીધા। જો કેવું સરસ બિસ્કિટ ખાય છે। અહીંયા વાંદરાઓ તો બહુ જ છે અને આ નજારો છે એ અલૌકિક। ગિરનારની તળેટીમાં આવો એટલે બહુ જ મજા આવે। અને એમાં પણ દત્તાત્રેય પર્વત ચડો એટલે એની અંદર જે આ બધા જંગલો અને કુદરતી વાતાવરણ છે, કુદરતી સૌંદર્ય છે, અલૌકિક નજારો એ આપણને ક્યારેય ભૂલાય નહીં। એટલે તો કહેવત છે કે એકવાર આપણે ગિરનાર જરૂર જવું જોઈએ। અહીંયા બેસી ગયા છીએ અને સામે જો ગિરનાર પર્વત બતાય છે। 1 મિનિટ આ નજારો તમે જુઓ, ક્યારેય ભૂલાય નહીં। બહુ જ મજા આવે એવો કુદરતી નજારો છે અને સુરત દાદાની કૃપા છે, આપણે જોઈ શકીએ છીએ। અને પછી પાછું આપણે આરામ કરી લીધો એટલે પાછું છે પગથિયા ચડવાનું શરૂ કર્યું। અને આગળ જતાં અહીંયા વાંદરાભાઈ પાછા એક મળેલા, તે પાણી પીતા હતા કુંડીમાં, તે પછી પાછા પગથિયા ચડવાનું આપણે શરૂ કરેલું। દાદરો ચડતા જઈએ તેમ તેમ અહીંયા છે ગિરનારના મસ્ત મજાના પહાડો છે, પર્વતો છે આવતા જાય છે। અને જેમ નજીક જઈએ તેમ તેમ આપણને છે એ સૌંદર્યની અનુભૂતિ થાય છે। અહીંયા જો મસ્ત મજાનું આપણે ફોટોશૂટ કરવાનું હતું, થોડાક ફોટા પાડી લીધા। સામે આપણને ગિરનાર બતાય છે। હવે થોડુંક દૂર છે, હમણાં આવી જશે મંદિર। અને તમે લોકો પણ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે કોઈ વાર ગિરનાર ન ગયા હોય તો એકવાર ગિરનાર અવશ્ય જાજો। જય ગુરુ દત્તાત્રેય।